હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ એક નવી રેસીપી લઈને. તો આજે આપણે બનાવીએ છીએ એકદમ મસ્ત કાઠિયાવાડી સ્ટાઇલ તીખું તીખું ઢોકળીનું શાક. એની માટે જો આપણે અહીંયા ઢોકળી પાડવા માટેની તો તૈયારી કરી લીધી હતી, જેનો મેં વિડીયો નહોતો લીધો. એની માટે આપણે એક તપેલીમાં પાણી ગરમ લીધું. પહેલાં તપેલીમાં આપણે નાખ્યું તેલ, પછી એની અંદર આપણે નાખ્યું જીરું અને રાઈ, અને પછી એની અંદર આપણે પાણી નાખી દીધું, અને પછી હળદર અને મીઠું નાખીને એની અંદર નાખી દીધું આપણે ચણાનો લોટ. થોડીક લોટ જેવી કન્સિસ્ટન્સી રાખવી પડે, અને પછી એને થોડી વાર એમનેમ ચડવા દેવાનું, સાવ એટલે સાવ લો ફ્લેમે. અને પછી એને આવી રીતે કથરોટ કે થાળીમાં કાઢી લેવાનું, અને હાથથી એકદમ લોટને ફેલાવી દેવાનો. ગરમ તો બહુ જ લાગે આ લોટ, કેમ કે ગરમ ગરમ જ તમારે તાત્કાલિક કરવું પડે, નકર પછી સરખું થાય નહીં, ઢોકળી સરખી પડે જ નહીં. એટલે આવી રીતે પછી હાથમાં સેજ એવું તેલ લગાડીને આને ફેલાવી દેવાનું, અને પછી આવી રીતે આપણે છરી લઈને ઢોકળીના પીસ કરી લેવાના. તમારે જેવડી ઢોકળી જોઈએ એવડા આપણે પીસ કરવાના. જો પહેલાં આવી રીતે આમ ઊભા પીસ કરવાના, અને પછી આડી છરી ફેરવી દેવાની, એટલે મસ્ત આપણે એકદમ ઢોકળીના કટકા થઈ જાય. અમે નાના નાના જ રાખીએ છીએ કટકા, બહુ મોટા નથી કરતા. પછી આવી રીતે કટકા થઈ જાય એટલે 2 જ મિનિટ રહીને આપણે ડાયરેક્ટ પછી ઢોકળીને આવી રીતે જો સાઈડમાંથી ઉખાડી દેવાની. અને એટલે જો આપણે આવી રીતે આખી ઢોકળી આપણી તૈયાર થઈ જશે. અને પછી આપણે હવે એનો વઘાર કરી લેવાનો છે. વઘાર માટે આપણે અહીંયા જો લોયામાં તેલ એડ કરી દઈએ. આપણે તેલ એડ કરી દીધું છે. તેલામાં તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તેલ લેવાનું છે. અને એમાં આપણે વઘાર કરીશું ડુંગળી અને ટમેટાનો, એટલે એ પણ આપણે સુધારીને રાખી દીધા છે. અહીંયા તૈયાર છે આપણી ઢોકળી. એકદમ જો મસ્તની ઢોકળી તૈયાર છે. અને પીળા ભાત કર્યા હતા ઢોકળીના શાકની સાથે, રોટલી અને પીળા ભાત બહુ જ સરસ લાગે, એટલે એ હતા. હવે જો આપણે તેલમાં રાઈ એડ કરી દીધી છે, પછી આપણે એડ કરી દીધી છે હિંગ, પછી નાખી દીધો એની અંદર લીમડો, અને એની અંદર આપણે એડ કરી દીધી ડુંગળી. હવે ડુંગળી એડ કર્યા પછી આપણે થોડી વાર એને સરખી રીતે મસ્ત મિક્સ કરી દઈશું, અને ડુંગળીને આપણે ચડવા દઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે શાક બનાવીશું, જેથી કરીને ટેસ્ટ સારો થાય. પછી આપણે એની અંદર એડ કરી દઈશું હળદર, પછી એડ કરીશું આપણે એની અંદર મીઠું. હવે આપણે આને સરખી રીતે ચડવા દઈશું થોડી વાર માટે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મીઠું નાખી દેજો. અને ઢોકળીનું શાક ખાટું થાય છે કારણ કે આપણે આમાં છાશનો ઉપયોગ કરીએ છીએ. જો આપણે ડુંગળી મસ્ત મજાની ચડી ગઈ છે. એકદમ આવી થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની. પછી આપણે એની અંદર આપણે ખાંડેલું જે મરચું યુઝ કરીએ છીએ લસણવાળું, એ આપણે આની અંદર એડ કરી દઈશું, અને સરખી રીતે એને મિક્સ કરી દઈશું. એ વસ્તુનું એક ધ્યાન રાખીશું કે એની અંદર કાંઈ લમ્સ ના રહે. ઘણીવાર આખા કટકા રહી જાય છે મરચાંના, એની માટે થઈને આપણે આવી રીતે જો ચમચાથી એકદમ સરખું એને મિક્સ કરી દઈશું દબાવીને. પછી આપણે એની અંદર એડ કરી દઈશું ટમેટું. મરચું ચડી જાય એટલે ડાયરેક્ટ ટમેટું એડ કરી દેવાનું. પછી હવે આપણે થોડી વાર માટે ટમેટાને પણ ચડવા દઈશું. એકદમ સોફ્ટ ન થાય ત્યાં સુધી હજી આપણે એને ચડવા દઈશું. જો આપણે ટમેટા મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયા છે અને સાવ ચડી ગયા છે. આપણે સેજ એવું એટલે સાવ થોડું એવું આપણે આની અંદર પાણી નાખી દઈશું, અને પછી આપણે આપણા ટેસ્ટ હિસાબે એમાં છાશ નાખી દઈશું. જુઓ આપણે આની અંદર થોડું થોડું કરીને પાણી ઉમેરતા જશું, અને સરખી રીતે એને મિક્સ કરતા જશું. જુઓ આપણે પાણી થોડું થોડું કરીને એડ કરતા હતા. અને જેમાં આપણે આંધણ મૂક્યું હોય, એટલે ઢોકળી બનાવવાનો જે લોટ જેવા મૂક્યો હોય છે તપેલીમાં, એમાં આપણે થોડું પાણી નાખીને જે આજુબાજુ લોટ ચોટેલો હોય એને ઉખાડીને પછી એ પાણી એમાં નાખો તો એનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. એ બહુ જ મસ્ત લાગે છે. જુઓ આપણે હવે આની અંદર એ પાણી પણ એડ કરી દઈશું. હવે આને આપણે સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી દઈશું. અને પછી હવે આપણે એની અંદર એડ કરી દઈશું આપણી છાશ. જો
જો ઓલરેડી છાશ એડ થઈ ગઈ હતી, પણ હું એ ક્લિપ લેતા ભૂલી ગઈ હતી, કામ કરતી હતી જોડે, એટલે તો મેં મમ્મીને કીધું કે ખાલી દેખાડવા પૂરતું આપણે થોડી એડ કરી દો. તો જો આપણે છાશ એડ કરી દેવાની છે આપણા ટેસ્ટ પૂરતી. જેટલો તમારે રસો જોઈએ એટલી તમે છાશ એડ કરી શકો છો. અને આ ઘાટા રસાવાળું શાક છે એટલે આમાં બહુ રસો આપણે કરતા નથી. જો એકદમ આપણો રસો તૈયાર છે, જે ઉકળી ગયો છે. હવે આપણે એની અંદર નાખી દઈએ આપણી ઢોકળી. અને ઢોકળીને બહુ મિક્સ ના કરાય, નકર પછી તૂટી જાય. એટલે એકદમ ધીરે ધીરે આપણે ચમચો ફેરવીને એને મિક્સ કરી દઈશું. બસ તૈયાર છે આપણું સરસ મજાનું કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવો ને આવો સપોર્ટ કરજો. જય માતાજી. બાય બાય.